અત્યારે જીવંત આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય પ્રગટ પરમ પૂજ્ય સ્વામી ભવ્યતાથી પુષ્પદોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। દેશ પરદેશથી હજારો હરિભક્તો અત્યારે આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે। લગભગ 75,000 વધારે વિદ્યમાન દેખાય છે। નાના બાળકો, કિશોરો, યુવાનો, વડીલ હરિભક્તો તમામને ખુલ્લાના છે। મંચ પર પણ જોશો તો મંચ પર પણ થીમ બહુ અદભુત છે। પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે લગભગ છેલ્લા 6 મહિનામાં સનાતન ધર્મના 2 મોટા સ્થાન એ સમાજને ભેટ આપ્યા। એક અમેરિકામાં રોબિન સ્મિથ ખાતે સ્વર્ણ અક્ષરધામ એ આ મંચ ઉપર અત્યારે પાર્શ્વભૂમિમાં જોઈ રહ્યા છો। અને બીજું હમણાં જ BAPS હિન્દુ મંદિર અબુધાબી કે ત્યાં પણ ઉદ્ઘાટન થયું માન્ય બે મોટા સનાતન ધર્મના સ્થાનો આપણા સનાતન ધર્મના સિદ્ધાંત પર મૂલ્યો તમામના હૃદયમાં પ્રવર્તે, વિશ્વભરમાં પ્રવર્તે, એ રીતે લોકો સુખી થાય, સમૃદ્ધ થાય, સંપીને રહી શકીએ એવા એક ભાવથી પાર્શ્વભૂમિ તૈયાર કરવામાં આવે છે। એ સનાતન ધર્મનો સૂર્ય એ આપણને બરોબર મધ્યમાં પાર્શ્વમાં ત્યાં દેખાય છે તો એના જ્વાળા પૂરી પૃથ્વી પર પાથરી રહ્યો છે। બધા વડીલ સંતોના પણ ખૂબ સુંદર પ્રવચનો થયા। આજના ઉત્સવનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર સેન્ટ્રલ થીમ એ અંતરમાં અક્ષરતા, એટલે કે આપણે બાહ્ય રીતે રંગાઈએ છીએ રંગથી, પણ આપણું અંતર છે રંગાવવું જોઈએ। એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સારા સદગુણો એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ એવા વિચાર રાખવા, એવું વર્તન રાખવું એ આજનો આ સેન્ટ્રલ થીમ છે। તો આ કાર્યક્રમ ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે। લગભગ 30થી વધારે સેવાકીય વિભાગો છે। લગભગ 6,000થી પણ વધારે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, પુરુષ અને મહિલા બંને। અને કહ્યું એમ 75,000થી વધારે સભામાં વિદ્યમાન છે, જે આપણે દર્શન થાય છે એ તમામને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે રંગાવાનો એક લાભ મળનાર છે। તો આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમારે દરેક જન સુધી આ ઉત્સવ પહોંચી રહ્યો છે, એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે BAPS સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે આપણા માધ્યમથી લોકો સુધી આવી સાચી BAPS સંસ્થા દ્વારા ફૂલ દોલોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં છે। આ પરંપરા શું છે અને કેવા પ્રકારનું આયોજનની વ્યવસ્થા? સનાતન ધર્મની પરંપરા એ ઉત્સવ પરંપરા છે। ઉત્સવની સાથે સંસ્કારો જોડાય, સંસ્કૃતિ જોડાય, પરંપરા જોડાય, ભગવાનમાં શ્રદ્ધા જોડાય, સંગઠન જોડાય, એ આપણી પ્રાચીન પરંપરા છે। તો આજે પુષ્પદોલોત્સવ સાર્વજનિક ઉજવાય છે, એની પરંપરા સ્વામિનારાયણ ભગવાને વિશેષ પ્રકારે શુદ્ધ કરી છે। સારંગપુરની અંદર તેઓએ એમના વખતની અંદર બહુ જ સુંદર પુષ્પદોલોત્સવ હતો। એની સ્મૃતિની અંદર દર વર્ષે આ સ્થાનની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વખતની અંદર પણ ભવ્યતાથી ઉત્સવ ઉજવાય। અને આજે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આ ઉત્સવ માટે દેશ અને વિદેશના હજારો હરિભક્તો આજે આ ઉત્સવનો લાભ લેવા માટે અહીં પધાર્યા છે। આ વખતના પુષ્પદોલોત્સવની અંદર જો તમે મંચ પર જોશો તો તમને દેખાશે કે 3 સંદેશાઓ દેખાય છે। એક સંદેશ છે કે રોબિન્સવિલની અંદર પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે જે અક્ષરધામનું નિર્માણ કર્યું અને સનાતન ધર્મનો પશ્ચિમના વિશ્વની તાજેતરની અંદર ગલ્ફ કન્ટ્રીઝની અંદર પહેલી વખત જે સનાતન ધર્મ કાર્યક્રમ માત્ર છે એને 50 વર્ષ પૂરા થયા છે, ઉજવણી ચાલે છે, પ્રતિકૃતિના પણ દર્શન થાય છે। અને આખો ઉત્સવ એનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર એવો છે કે બહાર જેવી રીતે મંદિર બને છે, અક્ષરધામ બને છે,
એવી રીતે મહાન સ્વામી મહારાજનો સંદેશ એ છે કે આપણું અંતર અક્ષરધામ બને, આપણું અંતર શુદ્ધ બને, પવિત્ર બને, પરસ્પરના રાગ દ્વેષમાંથી આપણે બહાર નીકળીએ, પરસ્પર સંવાદિતા અને સ્નેહનો સેતુ રચાય, કુટુંબોની અંદર એકતા થાય અને આપણા જીવનમાંથી વ્યસનો અને દૂષણો દૂર થાય, એવા સંદેશ સાથે આજના રંગોત્સવની અંદર બહુ સુંદર સભા અત્યારે પૂર્ણ થઈ અને હવે ટૂંક સમયની અંદર જ આપણે મંચ ઉપર હમણાં જોઈએ છીએ કે ભગવાન સાથે રંગોત્સવ થશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમની સાથે જે હંમેશા 200 વર્ષથી ભગવાનની મૂર્તિ સ્વામીની મૂર્તિ સાથે રાખવામાં આવે છે એનું પૂજન કરે છે, એનો રંગોત્સવ અત્યારે ચાલી રહ્યો છે અને ત્યારબાદ જે પધાર્યા છે એ બધાનો રંગોત્સવ આનંદથી પૂર્ણ થશે. એટલે આજ દિવ્યતા, આનંદ અને શાંતિ એ બધું જ એક સાથે આ વાતાવરણની અંદર ભેગું મળી ગયું. સારંગપુર પુષ્પ દોલોત્સવ કાર્યક્રમમાં તમે આવેલા છો, અહીંયા કેવા પ્રકારનો છે, કેવી વ્યવસ્થા, કેટલો આનંદ? અહીંયા ખાસ તો સારંગપુર ખાતે અમે પુષ્પ દોલોત્સવનો લાભ લેવા માટે આવ્યા છીએ. તો ખૂબ જ એક દિવ્યતાની અનુભૂતિ થઈ અને આપણા ભારતીય સાહિત્ય શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહ, કે ઉત્સવો એ ખરેખર માનવોને પ્રિય હોય છે. અને અહીંયા આવ્યા છીએ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અમને ભક્તિના રંગે અમને રંગ્યા છે. તો એક ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આવા બધા ઉત્સવો દ્વારા એ માણસો એકબીજાની નજીક આવે છે, બધામાં સંપ, સુરતભાવ અને એકતાના એ બધા પાઠો એ લઈને જાય છે. એટલે ખૂબ જ આનંદની અનુભૂતિ અહીંયા આવા ઉત્સવમાં થાય છે. અને અહીંયા જોઈએ તો અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એ ખરેખર બધા સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે, કારણ કે આવા ધમધોકતા તાપમાં એ સેવા કરવી એ જો ખરેખર એ મહંત સ્વામી મહારાજના કૃપા આશીષ હોય અને એમનો રાજીપો હોય, આ બધા એક જ લક્ષ્ય સાથે બધા સેવા કરી રહ્યા છે. અને અમને પણ અહીંયા ખૂબ અમે મહંત સ્વામી મહારાજના હાથે રંગાયા તો ખૂબ જ એક આનંદની અનુભૂતિ થાય છે અને દિવ્યતાનો અનુભૂતિ થાય છે. વી કેન એક્સપિરિયન્સ હિયર ડિવાઇન ઓરા. ઓકે, Now stand in Central New Jersey. કેવો આનંદ, કેટલો ઉત્સાહથી આ દોલોત્સવ કાર્યક્રમ? ખરેખર અહીંયા આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. દર વર્ષે અહીં છે રંગાવા માટે અમે અહીં આવતા હોઈએ છીએ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગે અને ભક્તિના રંગે રંગાય છે. બહારનો રંગ આપણને ક્યારેક લાગે સત્સંગના દિવસમાં ઉતરી જાય, પરંતુ આ રંગે આપણે રંગાઈએ તો કાયમ એવું જ લાગે કે ખરેખર આપણે રંગાયા છીએ. એટલે અહીં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આટલા બધા હરિભક્તોનો સમૂહ, એટલે ખરેખર આ વાતાવરણ છે, અવિસ્મરણીય છે, આહલાદક છે અને સાથે સાથે પરમ પૂજ્ય